હે ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ સહિત આખો પરિવાર વાંચો, હાજર રહેજો. મારી ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો, દુખિયાના દુઃખ દૂર કરજો. અને છે શ્રી પૂર્ણ વાંચે એને બધાને પ્રકૃતિ આપજો. બીમાર લોકોને હાજર રાખજો. कराग्रे वसते लक्ष्मी करो मुझे सरस्वती करो मध्य तो गोविंदम प्रभाते कर दर्शनम समुद्र वसनी देवी पर्वतस्थ मंडली विष्णु पत्नी नमस्ते पादस्पर्श समुद्रम वसुदेव सुतम देवम कंसचारे नवर्तनम देवकी परमानंदम कृष्णं वंदे जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः. ओम शांति शांति शांति. अध्याय આપણે 12મું આવ્યા છીએ. શિવજીના તીર્થ ક્ષેત્રોનો મહિમા. અધ્યાય 12મું શિવજીના તીર્થ ક્ષેત્રોનો મહિમા. સતપુરાણજી બોલ્યા, હે બુદ્ધિમાન ઋષિઓ, તમે મુક્તિ આપો. આપે એવા શિવ ક્ષેત્રો મારાથી સાંભળો ને ત્યાર પછી લોકોની રક્ષા માટે શિવ ક્ષેત્રો માર્ગ હું કહીશ. પર્વત જળ તથા વન સહિત 50 કરોડ વિસ્તીર્ણ એવી પૃથ્વી શિવજીની આજ્ઞાથી લોકને ધારણ કરીને રહે છે. તે પૃથ્વી પર સમર્થ એવા મહાદેવ તે ઠેકાણે ત્યાં રહેનાર લોકોના કલ્યાણ માટે દયા વડે ક્ષેત્ર કરેલ છે. તેમજ દેવ તથા ઋષિઓના પરિગ્રહથી બીજા કેટલાક ક્ષેત્ર દિકની રક્ષા માટે પોતાની મેળે પણ ઉત્પન્ન થાય છે. માટે ક્ષેત્રોમાં સહા સ્નાન દાન જપ જ્યાદી કરવો અને તેમ કર્યા વગર મનુષ્ય રોગ દરિદ્ર તથા ભૃંગાપણાને પ્રાપ્ત થાય. જે આ ભરતખંડના સ્વયંભૂ શિવજીના સ્થાનમાં નિવાસ કરી મરણ પામે તે પાછો મનુષ્ય પણાને પામે છે. મેર્યા પછી જ પાછો મનુષ્યનો જીવ લે છે. સિંધુની સમીપે ભગીરથીના તીર પર અનેક ક્ષેત્ર છે. તેમાં સરસ્વતી નદી પર પવિત્ર તથા 60 મુખવાળી કહી છે. માટે તે નદીના તીર પર વસનાર પ્રજ્ઞ પુરુષ કર્મ કરી બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. હિમવાન પર્વતથી ઉત્પન્ન થયેલી પવિત્ર ગંગા નદી 7 મુખવાળી છે. તેના તીર પર કાશી આદિ અનેક પવિત્ર ક્ષેત્રને તથા સ્નાન કરી ઉપવાસ કરે છે. ઉપવાસ કરે તે વિનાયકના પદને પામે છે. પવિત્ર એવી મહાનદી નર્મદા 24 મુખવાળી છે. તેમાં સ્નાન તથા તેના તટ પર નિવાસ કરવાથી મનુષ્ય વિષ્ણુના પદને પ્રાપ્ત થાય. 21 મુખવાળી મહાપવિત્ર ગોદાવરી બ્રહ્મવંદ તથા ગોવર્ધનનો નાશ કરનારી અને રુદ્રલોક દેનારી છે. 18 મુખવાળી સર્વ પાપને ક્ષય કરનારી કૃષ્ણવેણી નામની પવિત્ર નદી વિષ્ણુ લોક દેનારી છે. 10 મુખવાળી તૃગભદ્રા નદી બ્રહ્મલોક દેનારી છે.
10 મુખવાળી તુંગભદ્રા નદી બ્રહ્મલોક દેનારી છે. 9 મુખવાળી પવિત્ર સુવર્ણમુખી નામની નદી છે. ત્યાં બ્રહ્મલોકથી ચ્યુત થયેલા ઉત્પન્ન થાય છે. સરસ્વતી, પંપા, કન્યા તથા શ્વેત નદીના તીરે નિવાસ કરવાથી મનુષ્ય ઇન્દ્રલોકની પ્રાપ્ત થાય છે. સર્વ અભીષ્ટ દેનારી સહ્યાદ્રીથી ઉત્પન્ન થયેલી મહાપવિત્ર કાવેરી નામની મહાનદી 27 મુખવાળી છે. તેના તીર સ્વર્ગ, બ્રહ્મપદ, વિષ્ણુપદ, શિવલોક તથા અભીષ્ટને પણ દેનારા છે. જે નૈમિષારણ્યમાં તથા બંધ રિક્ષાશ્રમમાં મેષના ગુરુ તથા મેષના રવિ હોય ત્યારે સ્નાન જપ પૂજાદિ કરે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં પુણ્ય ક્ષેત્રમાં રહી જીવન વ્યતીત કરનારના થયેલા પાપ પુણ્ય વડે તત્કાળ ક્ષય પામે છે. કેમ કે હે બ્રાહ્મણો, પુણ્ય ઐશ્વર્ય આપનારું છે, માટે કાયિક, વાચિક તથા માનસિક પાપનો પણ નાશ કરે છે. તેવા પુણ્ય ક્ષેત્રમાં કરેલું માનસિક પાપ કલ્પે કલ્પે પણ પાછળ જનાર વ્રજલેપ સમાન થાય છે. તે પાપ સ્થાનથી જે નાશ થાય તે વિના ટળે નહીં. વાચિક પાપ ઘણો જ જપ કરવાથી નાશ પામે, તેમજ ધન ખોટો રસ્તે નાખી સંપાદન કરેલું પાપ દાન કરવાથી નાશ થાય. તે વિના કરોડો કલ્પે પણ નાશ થાય નહીં. તે વખતે દેવતાઓની પૂજા કરવી, બ્રાહ્મણોને દાન આપવા તથા અધિક તપ કરવાથી કાળે કરી ભોગ મનુષ્યોને સહન કરવા લાયક થાય છે. તથાપિ સુખ ઈચ્છતા પુરુષે ક્ષેત્રમાં પાપાચરણ ન થાય તે રીતે નિવાસ કરવો. અધ્યાય 12મો પૂરો થયો. હવે આપણે 13મો આવ્યા છીએ. મારા બહેનો તથા ભાઈઓ, જો બીમાર હોય એ લોકોને તમે ખાસ બચાવજો, એવી મારી તમને નમ્ર વિનંતી છે. તો એ લોકોને જતા ભગવાનના કાંઈક 2 નામ લેતા જાય, એના હૃદયમાં આવે અને કદાચ ભગવાન એના હૃદયમાં જાય તો કદાચ એને ખાટલામાંથી ઊભા કરી દે, એવી મારી નમ્ર વિનંતી છે. તમે નાના મોટા બધા વડીલોને વાંચે તો શિવપુરાણ બહુ જ સારું છે. બાળકો આપણે ક્યારેય અવળી રસ્તે ના જાય, અને બીમાર લોકો હોય એને ખાસ બચાવજો, એવી મારી નમ્ર વિનંતી. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જાજાતી નોરતાના જય માતાજી.